જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. 18 અધ્યાયના 3 ભાગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. દરેકના ખજાનામાં 6 રત્નો છે. ત્રીજા ખજાનાનું બીજું રત્ન કાલે આપણે માના ખજાનામાં જોયું. પહેલું રત્ન જિજ્ઞાસુ જ્ઞાન. પણ આપણી પાસે છે પોપટિયું જ્ઞાન. જ્ઞાન નહીં, એને અજ્ઞાન કહેવાય. જેથી શબ્દોના અર્થોના ભાવના કોઈ જ ઠેકાણા નથી. પોપટને જેવું પઢાવો એવું એ પઢે. કતલખાને રહેલો પોપટ ગાળો જ બોલવાનો છે, એને ગાળોનો અર્થ ખબર નથી. પણ કોઈ સાધુ સંન્યાસીના આશ્રમમાં રહેનારું પોપટ મંત્રો બોલશે, એ મંત્રનો પણ એને ખબર નથી. જ્યાં જેવો સાથ અને સહવાસ, પણ સુધારનાર કોઈ જોઈએ. ખાસ મારા દૈવી પરિવારના વૈષ્ણવોને હું આગ્રહ કરું છું. મહાપ્રભુ વલ્લભાચાર્ય જે આપણા આચાર્ય દેવ છે એવું આપણે સમજીએ છીએ. હું પણ વૈષ્ણવ છું. એમના રચેલા અનુભૂતિથી પ્રગટેલા 16 ગ્રંથોના શ્લોકો મંત્રો છે, જેના ઉચ્ચારણમાં ભૂલ થાય તો ફળ ભલે મળે કે ન મળે, પણ અર્થનો ભાવાર્થ બદલી જાય અને અનર્થ પણ થઈ શકે. ઠાકોરજીની આજ્ઞા અને મહાપ્રભુ વલ્લભાચાર્યજીની અસીમ કૃપાથી પુષ્ટિ માર્ગીય ભાગવત કરવાનું પણ નિમંત્રણ આવે છે. 16 ગ્રંથના વચનામૃત કરવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે ને થાય છે આજે પણ. અમેરિકાના ફિલાડેલ્ફિયાનું બહુ સુંદર એક સ્થળ છે. જેવું આપણે આ શ્રીનાથજીની યાત્રા છે તેમ ત્યાં નંદાલય, એ પણ શ્રીનાથજીનું ધામ છે. અને ત્યાં હું વલ્લભાચાર્યના કુળની નથી, બેટીજી કે વહુજી નથી, છતાં પણ 15 વર્ષ પહેલાં મને આમંત્રણ આવ્યું હતું કે આપ શું વચનામૃત બોલશો. ત્યારે મેં કહ્યું કે વિષય આપ આપો. એમણે કહ્યું કે તમને શું ફાવે છે. મેં કીધું તમે મને પૂછો તો ખરા, મને ફાવશે તો હું હા પાડીશ. ત્યારે એમણે મને કહ્યું ટ્રસ્ટીભાઈએ કે તમે 16 ગ્રંથમાંથી કોઈ એક ગ્રંથ બોલી શકો. મેં કહ્યું કે 16 ગ્રંથનો મેં અભ્યાસ કર્યો છે, આપ મને કહો કયા ગ્રંથ વિશે બોલવાનું છે. ત્યારે એમણે કહ્યું કે તમે જ કહો કે કયા ગ્રંથ વિશે તમને બહુ આનંદ આવશે બોલતા. મેં કીધું મને તો બધા ગ્રંથોમાં આનંદ છે, પણ અધિક મહિનો છે તેથી આપણે મધુરાષ્ટક પર લઈશું. અને 15 દિવસ સુધી, અધિક મહિનાના 15 દિવસ સુધી મધુરાષ્ટક પર આપણે વચનામૃત કહ્યું. તેથી ઉચ્ચારો વૈષ્ણવોના ત્યાં મેં ઘણાના સુધાર્યા, પણ વૈષ્ણવોના ઉચ્ચારો બિલકુલ ગલત હોય છે અને બધા આમ જ બોલતા હોય છે. હું જ્યાં જ્યાં ગઈ છું ને જ્યાં જ્યાં લોકો વૈષ્ણવો આ સ્તોત્રો બોલ્યા છે, કોઈ જ બરાબર નથી બોલી શક્યું. જેવા કે સાંભળો, ભક્તાભિલાષા તો આપણે સા બોલીએ છીએ, સસલાનો સ ના બોલાય. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ઉચ્ચાર પરફેક્ટ છે, પણ આવા શુદ્ધ ઉચ્ચારો મેં કોઈનાય નથી સાંભળ્યા, કોઈ પણ વૈષ્ણવના નહીં. હા, આ તો હું દબાવીને કહું છું, કોઈ પણ વૈષ્ણવોના આવા ઉચ્ચારો મેં નથી સાંભળ્યા. દરેક વૈષ્ણવો આમાં જ બોલતા, આવી રીતે જ બોલતા હોય છે. સુનો, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતા. કુને અલગ કરવામાં આવે. કુ એટલે દુષ્ટતા, કુ એટલે અવગુણો, કુ એટલે ક્લીબ, કીચડ, અને મારિતા એટલે મારવું. આપણે શું કહી રહ્યા છીએ ભગવાનને, ઠાકોરજીને? કુમારિતા ના, કુમારિતા. કુને છૂઠું કરીએ છીએ ને એ જૂઠું બોલીએ છીએ. અર્થ બદલાઈ ગયો. જો મેં તમને અર્થ પણ સમજાવ્યો કે કુ છૂટું કર્યા પછી અર્થ શું થાય. કુમારિતા, કુમારિતા એટલે કુમારી કન્યા, ગોવાલડીઓ, ગોપ કન્યાઓ,
એવો અર્થ થાય કે હે ઠાકોરજી, કુમારી કન્યા ગોપ કન્યાઓ આપને નંદના છોરા કહીને પોકારે છે. કુમારિતા નંદિત ઘોષનારી, પોકારે જ, ઘોષ કરવું એટલે પોકારે છે. કેટલી મોટી ભૂલ આપણે કરી રહ્યા છીએ. ત્યાર પછી છે મમ કરી અને આપણે વિસર્ગ બોલવાનો છે. મમ પછી બે મીંડા છે, એને વિસર્ગ કહેવાય. તો આપણે શું બોલીએ છીએ? વૈષ્ણવો શું ગાય છે? મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મને છૂટું પડાય જ નહીં. મમ પછી હ કરીને ઠસકો દેવાનો હોય. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. જો આખો શ્લોક બોલીને કાલે બતાવીશ, સમય થઈ ગયો છે.